ની અપડેટ્સની સાથે તો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું સંકટ ફરી વધી રહ્યું છે। અમેરિકા પોતાના નેગોશિએટર્સને ઇસ્લામાબાદ મોકલવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ ઈરાને હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી। હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીથી તણાવ વધી ગયો છે, જોકે પાકિસ્તાન બંને દેશોને સમજાવવાનું કામ કરી રહ્યું છે। ઈરાનના વિદેશ મંત્રાલયથી સમાચાર આવ્યા હતા કે હાલમાં વાતચીતમાં જોડાવાની કોઈ યોજના નથી। સાથે જ ઈરાને અમેરિકા પર તણાવ વધારવાનો અને ધમકીઓ આપવાનો આરોપ લગાવ્યો છે। ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકાની નાકાબંધી યથાવત રહેશે તો વાતચીત નહીં થાય। તો આ તરફ ટ્રમ્પે જો વાતચીત નિષ્ફળ જાય તો લશ્કરી વિકલ્પોની ચેતવણી આપી। ટ્રમ્પે કહ્યું કે જો કોઈ ડીલ નહીં થાય તો પાવર પ્લાન્ટ અને પુલો ઉડાવી દઈશું। અને આ વચ્ચે ઈરાને યુએસ નેવી પર ડ્રોન હુમલો કરીને બદલો લીધો। તો હવે પરમાણુ અધિકારો પર અમેરિકા ઈરાન વચ્ચે તણાવ વધતો દેખાઈ રહ્યો છે। તો આ વચ્ચે ઈરાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈ નિવેદન આપતા કહ્યું કે પરમાણુ ભંડારના હસ્તાંતરણનો મુદ્દો ક્યારેય વાતચીતનો ટેબલ ઉપર હતો જ નહીં। ઈરાનનું હોર્મુઝ સ્ટ્રેટ પરનું નિયંત્રણ કાનૂની છે। હોર્મુઝ સ્ટ્રેટમાં શિપ વહનને સામાન્ય કરવું શક્ય નથી। પર્શિયન ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા થયેલા સૈન્ય આક્રમણનું પરિણામ છે। યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધાભાસી વર્તન અને વારંવાર થયેલા યુદ્ધ વિરામના ઉલ્લંઘનો દ્વારા કૂટનીતિ આગળ વધારવામાં ગંભીરતાની કમી દર્શાવી છે, અને તેહરાન હાલમાં આગળની વાટાઘાટોના આગામી રાઉન્ડ માટે કોઈ યોજના ધરાવતું નથી। તો વધી રહેલા તણાવ વચ્ચે આગામી 24 કલાક વિશ્વ માટે અત્યંત મુશ્કેલ સાબિત થઈ શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પનું વોર કેબિનેટ વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમમાં એલર્ટ પર છે। ટ્રમ્પના વોર કેબિનેટે ઇમરજન્સી બેઠક બોલાવી હતી, અને આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રૂબિયો, રક્ષા સચિવ પીટ હેક્સેથ, ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટ અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન ડેન કેન શામેલ હતા। આ બેઠકમાં ગુપ્તચર અધિકારીઓ પણ હાજર હતા। આ બેઠક દરમિયાન જે રિપોર્ટ સામે આવ્યા છે તે થોડા ચિંતાજનક છે। જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન ડેન કેનના મતે જો જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ઈરાનના જહાજોને રોકવામાં આવશે અને જપ્ત કરવામાં આવશે, એટલે કે ઈરાનના જહાજોની વૈશ્વિક નાકાબંધી કરવામાં આવશે। હવે સંકેતો છે કે પરિસ્થિતિ ઝડપથી લશ્કરી કાર્યવાહી તરફ આગળ વધી રહી છે। આગામી 24 કલાક આ કાર્યવાહી વધુ વિકટ બની શકે છે। તો અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત પર વધી રહેલા સસ્પેન્સ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ઠપ થવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર ઉભરો આવ્યો છે। બ્રેન્ટના ભાવમાં 5%થી વધારેનો ઉછાળો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે શુક્રવારે ક્રૂડ લગભગ 10% જેટલું ઘટ્યું હતું, અને હવે ઈરાન અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર સસ્પેન્સ વધતા ફરી ક્રૂડમાં ઉછાળો આવ્યો છે।